નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયનું ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના 9મા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ઘનફળના સૂત્રો જોયા, એને આધારિત દાખલાઓ જોયા. હવે આગળ એ જ સૂત્રો આધારિત ફરી બીજા નવા દાખલાઓ સાથે શરૂ કરીએ આપણે. તો ઉદાહરણ નંબર 7, જેની રકમ છે કે એક રમકડું અર્ધગોલક પર શંકુ લગાવ્યો હોય તેવું છે. રમકડું છે એની અંદર બે આકારો આપેલા છે, અર્ધગોલક અને શંકુ. તો રમકડાનો આકાર કંઈક આ મુજબ બને કે નીચે અર્ધગોલક છે અને ઉપર જે છે શંકુ લગાવવામાં આવેલું છે. તો આ અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યો હોય તેવું આ રમકડું છે, જેમાં શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર આપેલી છે અને વ્યાસ આપણને 4 સેન્ટીમીટર આપેલો છે. તો આ શંકુની ઊંચાઈ કે જે અહીં સુધીની થાય, જેનું માપ આપ્યું છે 2 સેમી, અને આ એનો વ્યાસ જેનું માપ આપણને આપેલું છે 4 સેન્ટીમીટર. તો શંકુની ઊંચાઈ છે 2 સેમી અને વ્યાસ છે 4 સેમી. તો આ રમકડાનું ઘનફળ મેળવો. તો રમકડાનું ઘનફળ મેળવવા માટે રમકડાની અંદર બે આકારો આવે છે, શંકુ અને અર્ધગોલક. બરાબર. તો અર્ધગોલકનું ઘનફળ મેળવવું હોય તો એના માટે આપણે એનું સૂત્ર છે 2/3 પાય આરનો ઘન. તો આરની કિંમતની જરૂરિયાત પડે. તો જે શંકુનો વ્યાસ છે એ જ અર્ધગોલકનો વ્યાસ થાય, કેમ કે બંનેની ધાર એક જ છે. તો વ્યાસ આપ્યો છે તેના ઉપરથી ત્રિજ્યા મળી ગઈ, તો ગોલકનું કામ પૂરું. હવે શંકુનું ઘનફળ મેળવવા માટે આપણી પાસે બે માપ હોવા જોઈએ. એનું સૂત્ર છે 1/3 પાય આર સ્ક્વેર h. આર અને h તો વ્યાસ આપી દીધો છે, એના પરથી આર મળી જાય અને h આપણને આપેલો છે. તો આ પદાર્થનું ઘનફળ મેળવવા માટે જે જરૂરી માપ છે એ આપણને રકમની અંદર આપી દીધેલા છે. તો એનો વ્યાસ આપ્યો છે 4 સેમી, જેના પરથી ત્રિજ્યા મળે આપણને 2 સેમી, એની અડધી, અને ઊંચાઈ આપણને આપી દીધી છે 2 સેમી. હવે આગળ એક કન્ડિશન આપેલ છે કે જો એક નળાકાર રમકડાને પરિગત હોય, મતલબ સરળ અને સિમ્પલ ભાષામાં સમજીએ કે એવો નળાકાર કે જેની અંદર આ રમકડું કમ્પ્લીટ ફિક્સ ટુ ફિક્સ સમાઈ જાય, એવો નળાકારની વાત કરેલી છે. પરિગત એટલે કે ફરતો. તો એને હું ડોટેડ લાઈન વડે દર્શાવું જેથી તમને ખ્યાલ આવે કે આ પ્રકારના નળાકારની અહીં વાત કરેલી છે. તો આ પ્રકારના નળાકારની વાત કરેલી છે. એને પરિગત મતલબ કે એને ફરતું એક્ઝેક્ટ એની જે ધાર છે ત્યાં કટ કટ આવે એ મુજબનો નળાકાર. અને સરળ અને સિમ્પલ ભાષામાં જેમ મેં તમને કીધું એ મુજબ કે એવો નળાકાર કે જેની અંદર આ રમકડું ફિક્સ ટુ ફિક્સ સમાય જાય. માની લ્યો કે આ રમકડાને આપણે કોઈ નળાકાર બોક્સમાં પેક કરવાનું છે, બરાબર. તો એના માપનો જ નળાકાર જે છે એની વાત કરેલી છે. તો આ નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત મેળવો. તો આ નળાકાર જે આપણે વાત કરી છે એ નળાકારનું ઘનફળ અને આ રમકડાનું ઘનફળ, એ બંનેના ઘનફળ વચ્ચેનો તફાવત પણ મેળવવાની વાત કરેલી છે. તો નળાકારનું ઘનફળ મેળવવાનું થાય તો એના માટે આપણે નળાકારની ઊંચાઈ અને ત્રિજ્યા બંને જોઈએ, કેમ કે નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાય આર સ્ક્વેર h. તો આર અને h એમ બે પ્રકારના માપની આપણે જરૂરિયાત પડે. તો આર જે અર્ધગોલક અને શંકુનો છે એટલો જ આનો થશે, કેમ કે એને પરિગત વાત કરેલી છે એટલે ફરતી જે એની બોર્ડર છે એની ધાર મુજબની જ છે. તો એનો જેટલો વ્યાસ છે એટલો જ વ્યાસ નળાકારનો થશે. મતલબ કે નળાકારની જે ત્રિજ્યા જે છે એ શંકુ અને અર્ધગોલકની ત્રિજ્યા 2 સેન્ટીમીટર જ મળશે આપણને. હવે વાત છે એની ઊંચાઈની, નળાકારની ઊંચાઈની. તો નળાકારની ઊંચાઈ મિત્રો અહીંથી શરૂ કરી અને અહીં સુધીની એની ઊંચાઈ થાય નળાકારની ઊંચાઈ. જે શંકુની ટોચ છે ત્યાંથી શરૂ કરી અર્ધગોલકનું જે તળિયું છે ત્યાં સુધી નળાકારની ઊંચાઈ થાય, બરાબર. મતલબ કે અહીંથી
ટોચથી તળિયા સુધીનું અંતર એ નળાકારની ઊંચાઈ થાય. તો એની અંદર આપણને શંકુની ઊંચાઈ આપી દીધી છે 2 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે એટલે આ ભાગથી અહીંયા સુધીનું અંતર આપણને મળી ગયું 2 સેમી. હવે આ ભાગનું અંતર આપણે મેળવવાનું છે તો ઈ ભાગનું અંતર એટલે શું થાય? તો ઈ ભાગનું અંતર શું આવે છે? અર્ધગોલક આવે છે. તો અર્ધગોલકની જે ત્રિજ્યા છે એ આ ભાગનું અંતર થાય. કેમ કે આ પ્રકારના દાખલાઓ આપણે આગળ જોયા, એમાં આપણે શીખી ગયા કે આ કેન્દ્ર બિંદુથી એની જે ધાર છે ત્યાં સુધીનું કોઈ પણ અંતર એની ત્રિજ્યા થાય. તો આ કેન્દ્ર બિંદુથી અહીં સુધીનું અંતર એટલે શું થશે? અર્ધગોલકની ત્રિજ્યા થશે. તો એ અર્ધગોલકની ત્રિજ્યા આપણે અહીં એડ કરીએ એટલે આ અંતર પણ આપણને કેટલું મળે? 2 સેમી. મતલબ ટોટલ અહીંથી અહીં સુધીનું અંતર કેટલું થશે? 4 સેન્ટીમીટર થશે. બરાબર. તેથી આપણે લખી શકાય નળાકારની ઊંચાઈ, જેને હું કેપિટલ H વડે દર્શાવું કેમ કે આપણે આગળ એક સ્મોલ h નો ઉપયોગ કરી લીધો છે. તો નળાકારની ઊંચાઈ મળશે આપણને 4 સેન્ટીમીટર. કઈ રીતે આવી એ મિત્રો આપણે સમજ્યા કે શંકુ સુધીની ઊંચાઈ 2 સેન્ટીમીટર અને અર્ધગોલકની ત્રિજ્યા 2 સેન્ટીમીટર એટલે ટોટલ કેટલું થશે? ટોટલ 4 સેન્ટીમીટર, જે આપણને એને પરિગત નળાકાર છે એ નળાકારની ઊંચાઈ મળશે. તો રકમની અંદર આપણને સૌ પ્રથમ વાત કરેલી છે રમકડાનું ઘનફળ મેળવવાની. તો આપણે સૌ પ્રથમ રમકડાનું ઘનફળ મેળવીએ એના માટેનું આપણે સૂત્ર બનાવીએ. રમકડાનું ઘનફળ જેની અંદર 2 આકારો આવે છે, અર્ધગોલકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર આપણી પાસે છે 2/3 પાઈ r નો ઘન પ્લસ શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. હવે આપણે આમાં આગળ સાદુરૂપ આપીએ તો આપણે જોઈ શકીએ કે બંનેમાં પાઈ કોમન છે અને r કોમન છે. તો અહીં r ની 3 ઘાત છે અને અહીં r ની 2 ઘાત છે. તો કોમન કેટલી ઘાત નીકળશે? 2 ઘાત. જે નાની સંખ્યા હોય એ કોમન નીકળે. તો પાઈ r સ્ક્વેર કોમન. અહીં શું વધ્યું? 2/3 પાઈ કોમન નીકળી ગયા. r ઘનમાંથી r સ્ક્વેર એટલે કે 3 ઘાતમાંથી 2 ઘાત કોમન નીકળી તો હજી 1 r વધે પ્લસ 1/3 પાઈ કોમન નીકળી ગયા, r સ્ક્વેર કોમન નીકળી ગયા, પાછળ વધે છે માત્ર h. હવે આપણે રકમમાં આગળ જોઈએ તો રકમની અંદર પાઈ બરાબર 3.14 આપણને આપેલા છે. તો પાઈની કિંમત આપણે લેશું 3.14 ગુણ્યા r બરાબર 2 નો વર્ગ કૌંસમાં 2/3 ગુણ્યા r બરાબર 2 પ્લસ 1/3 ગુણ્યા h બરાબર પણ 2, જે સ્મોલ h છે. હવે 3.14 ગુણ્યા 2 નો વર્ગ 4 કૌંસમાં અહીં ક્યાંય છેદ ઉડતા નથી તો અંશનો ગુણાકાર અંશમાં એટલે 2 × 4/3 પ્લસ અહીં પણ છેદ ઉડતા નથી એટલે 2 × 2/3. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 4 તેરી 12 પોઈન્ટ 14 ચોક 56 એટલે કે 2 પછી પોઈન્ટ. કૌંસમાં આપણે જોઈએ તો બંને અપૂર્ણાંક સંખ્યા છે તો એનો સરવાળો કરવાનો છે તો એના માટે લસા લેવો પડે. તો લસા માટે અહીં બંનેના છેદ સમાન છે તો આપણને લસા ડાયરેક્ટ જ મળે કેટલો? 3. તો અંશનું સાદુરૂપ અંશમાં એટલે કે 4 + 2 તો 12.56 ગુણ્યા 4 + 2 એટલે 6/3 તો 3 × 2 = 6 એટલે 12.56 ગુણ્યા 2. તો હવે એનો ગુણાકાર કરીએ તો 2 × 6 = 12 નો બગડો વધી આવી 1, 2 × 5 = 10 ને 1 11 નો એકડો વધી આવી 1, 12 × 2 = 24 ને 1 25 અને 2 પછી પોઈન્ટ એટલે 25.12 સેન્ટીમીટર ઘન એ આપણને રમકડાનું ઘનફળ મળે છે. શંકુ અને અર્ધગોલક લગાવેલ જે રમકડું છે એ રમકડાનું ઘનફળ આપણને મળે છે 25.12 સેન્ટીમીટર ઘન.
હવે રકમની અંદર જે બીજી કન્ડિશન આપી છે એ જોઈએ કે નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત, બરાબર. તો નળાકારની પરિસ્થિતિ વિશે આપણે અભ્યાસ કરી ગયા કે નળાકાર કઈ રીતે છે, એની ત્રિજ્યા અને ઊંચાઈ શું થાય. તો બંનેનો તફાવત આપણે સીધો જ મેળવીએ કેમ કે આપણને રમકડાનું ઘનફળ મળી ગયું છે. તો ઘનફળનો તફાવત બરાબર નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ. તો તમને કદાચ સવાલ થતો હોય કે નળાકારના ઘનફળમાંથી જ કેમ રમકડાનું ઘનફળ બાદ કર્યું. તો આપણે આકૃતિ મુજબ જોઈ શકીએ કે રમકડું જે છે એ નળાકારની અંદર આવી ગયું. તો મોટો આકાર કયો હોય? નળાકાર. તો મોટું ઘનફળ પણ કેનું હશે? નળાકારનું. એટલે મોટા ઘનફળમાંથી નાનું ઘનફળ હંમેશા બાદ કરવાનું થાય. તો તેથી આપણે સૂત્ર લખ્યું નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. એચ આપણે અહીં કેપિટલ લીધો કેમ કે નળાકારની ઊંચાઈ જે છે એને આપણે કેપિટલ એચ વડે દર્શાવેલ છે. માઇનસ રમકડાનું ઘનફળ તો આપણને મળી ગયું છે 25.12. હવે પાઈ બરાબર 3.14 ગુણ્યા આર બરાબર 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા એચ બરાબર છે 4 માઇનસ 25.12 એટલે 3.14 ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 4 માઇનસ 25.12. તો 3.14 ગુણ્યા બંનેનો ગુણાકાર ચોકે ચોકે 16 માઇનસ 25.12. હવે 3.14 ગુણ્યા આપણે 16 કરીએ એટલે કે 314 ગુણ્યા 16. તો 314 0 14 6 84 6 તેરી 18 4 8 4 12 8 9 10 0 3 4 ને 1 5. તો આપણને મળે છે 50.24 માઇનસ 25.12. તો 50.24 માંથી 25.12 બાદ કરીએ તો આ 50.24, એમાંથી 25.12 બાદ કરીએ તો 24 માંથી 12 જાય તો 12, પોઈન્ટના પોઈન્ટ ને 50 માંથી 25 જાય તો 25. તો જવાબ મળે છે 25.12 સેન્ટીમીટર ઘન. તો બંનેનું જે ઘનફળ છે રમકડાનું અને એને પરિગત નળાકારનું, એ બંનેના ઘનફળનો તફાવત આપણને મળે છે 25.12 સેન્ટીમીટર ઘન. ચાલો મિત્રો આગળ જોઈએ. હવે સ્વાધ્યાય 13.2 એનો દાખલા નંબર 1, જેની રકમ છે કે એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક પર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. તો અહીં જે આપણને રકમમાં પરિસ્થિતિ આપેલ છે એ મુજબ કે આગળ આપણે હમણાં જે દાખલો જોયો કે જેમાં રમકડાની વાત કરેલી હતી કે અર્ધગોલક પર શંકુ ગોઠવીને બનાવાયો છે, તો અહીં પણ એ જ પરિસ્થિતિ છે કે અર્ધગોલક પર એટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવવામાં આવ્યો છે. તો એની આકૃતિ આપણે દોરીએ તો કંઈક આ મુજબ થશે કે અર્ધગોલક નીચે અને ઉપર શંકુ. હવે બંનેની ત્રિજ્યા કેટલી છે? 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને એટલી જ ત્રિજ્યાવાળો શંકુ. તો એની ત્રિજ્યા આપણને આપી છે રકમની અંદર 1 સેન્ટીમીટર. તેની ત્રિજ્યા જેટલી જ હોય, હવે સોરી આગળ શું કીધું છે કે શંકુની ઊંચાઈ અને તેની ત્રિજ્યા જેટલી જ હોય. શંકુની જે ઊંચાઈ આપી છે એની ત્રિજ્યા જેટલી જ છે, એટલે કે ત્રિજ્યા કેટલી છે? 1 સેન્ટીમીટર. તો શંકુની ઊંચાઈ પણ આપણને 1 સેન્ટીમીટર જ આપેલી છે. રકમમાં શું કીધું છે કે એક ઘન પદાર્થ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક પર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ હોય. આ શંકુની ઊંચાઈ એની ત્રિજ્યા જેટલી, ત્રિજ્યા 1 સેન્ટીમીટર તો ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં મેળવવાનું છે. તો પાઈના ગુણિતમાં મેળવવું એટલે એકદમ સરળ, પાઈની કિંમત મૂકવાની જ નહીં. પાઈના ગુણિતમાં એટલે કે જવાબમાં પાઈ આવવો જોઈએ. એટલે આપણે જ્યારે એનું સૂત્ર બનાવીએ તો સૂત્રમાં આપણે પાઈની કિંમત 22/7 કે 3.14 એ મૂકવાની થતી નથી, કેમ કે જવાબની અંદર
પાઈ માંગ્યો છે. તો હવે જે ડેટા આપ્યો છે લખીએ તો ત્રિજ્યા આપી છે આપણને 1 સેન્ટીમીટર, કે જે અર્ધગોલક અને શંકુ બંનેની સમાન છે. શંકુની ઊંચાઈ પણ આપેલી છે 1 સેન્ટીમીટર. હવે બંને આકાર જે છે શંકુ અને અર્ધગોલક, તો શંકુનું સૂત્ર શું છે ઘનફળ માટેનું? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો આર અને એચ બંને આપી દીધા છે. અર્ધગોલકનું 2/3 પાઈ આર ઘન, તો આર ની કિંમત આપણને આપી દીધી છે. તો આપણે હવે ડાયરેક્ટ જ એનું સૂત્ર બનાવીએ તો ઘન પદાર્થનું ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર 2/3 પાઈ આર નો ઘન પ્લસ શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો અહીં જોઈએ તો બંનેમાં પાઈ આર કોમન છે, તો પાઈ અહીં ઘન છે સ્ક્વેર છે, તો આર સ્ક્વેર કોમન નીકળે તો 2/3 પાઈ કોમન નીકળી ગયા, આર ઘનમાંથી આર સ્ક્વેર કોમન નીકળ્યા એટલે કેટલા વધે? આર પ્લસ 1/3 પાઈ આર સ્ક્વેર કોમન નીકળી ગયા તો વધે છે માત્ર એચ. તો પાઈની કિંમત તો આપણે મૂકવાની નથી, તો પાઈના પાઈ એમનેમ આર 1, તો 1 નો વર્ગ કૌંસમાં 2/3 ગુણ્યા 1 પ્લસ 1/3, તો એચ બરાબર પણ 1 જ છે. 1 નો વર્ગ એટલે 1, તો પાઈ ગુણ્યા 1 કૌંસમાં 2 એકા 2/3 પ્લસ 1 એકા 1/3. હવે પાઈ ગુણ્યા 1 એટલે પાઈ, તો આપણે સૌ જાણીએ છીએ કે 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, કે એની સાથે કોઈ પણ સંખ્યા કે ચલનો ગુણાકાર કરવામાં આવે તો આપણને જવાબમાં એ સંખ્યા પોતે અથવા ચલ મળે છે. તો હવે અહીં 2/3 પ્લસ 1/3, તો બંને વચ્ચે સરવાળો છે, તો બંનેનું આપણે લસા લઈએ તો છેદ બંનેના સમાન છે, તો ડાયરેક્ટ જ લસા કેટલો મળશે? 3, અને અંશનું સાદુરૂપ અંશમાં એટલે 2 + 1. તો પાઈ કૌંસમાં 2 + 1 એટલે 3/3, તો 3/3 એટલે 3 એકા 3, તો પાઈ ગુણ્યા 1 બરાબર પાઈ સેમી ઘન. તો અહીં આપણને જે પદાર્થ આપેલ છે ઘન પદાર્થ શંકુ પ્લસ અર્ધગોલક, એનું ઘનફળ પાઈના ગુણિતમાં મેળવવાનું હતું, તો જે જવાબ મળે છે માત્ર પાઈ સેમી ઘન. એટલે આપણે કહી શકાય કે એનો જવાબ આંકડાકીય રીતે 22/7 અથવા 3.14 સેન્ટીમીટર ઘન હોઈ શકે. માત્ર ચોખવટ કરી છે પાઈના ગુણિતમાં એટલે પાઈ લખેલ છે, કિંમત મૂકવાની નથી. ચાલો મિત્રો સ્વાધ્યાય 13.2 આગળ વધીએ. દાખલા નંબર 2. રસેલે નળાકારના બંને છેડે એલ્યુમિનિયમ શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. રસેલને નળાકારના બંને છેડે, તો એવી આપણે આકૃતિ દોરીએ કે આ નળાકાર આકાર, આના બંને છેડે એને શંકુ બેસાડી એલ્યુમિનિયમ શીટમાંથી કાપી અને શંકુ બેસાડવાનું આવો એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. બરાબર? તો એની આકૃતિ કંઈક આ મુજબની થશે કે આ વચ્ચે નળાકાર, ઉપર શંકુ અને નીચે શંકુ. હવે નમૂનાનો વ્યાસ જે છે એ 3 સેન્ટીમીટર છે, એટલે કે આ એનો વ્યાસ જે થશે 3 સેમી. તો અહીં પણ એ જ વ્યાસ થાય 3 સેમી. અને લંબાઈ જે છે એ 12 સેન્ટીમીટર છે. નમૂનાની વ્યાસ 3 સેન્ટીમીટર અને લંબાઈ 12 સેન્ટીમીટર, મતલબ એ લંબાઈ જે છે એ ટોટલ લંબાઈ આપેલી છે, માત્ર નળાકારની કે શંકુની નથી. તો એની ટોટલ લંબાઈ એટલે આ મુજબ થાય કે ઉપરની ટોચથી લઈ અને નીચેની ટોચ સુધીની લંબાઈ આપણને આપેલી છે 12 સેન્ટીમીટર. ત્યારબાદ આગળ છે શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે.
આ જે શંકુ છે એની ઊંચાઈ આપણને આપી છે 2 સેમી. તો અહીં નીચેના શંકુની ઊંચાઈ પણ આપણે લેવાની થાય 2 સેમી. તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે મેળવો. તો અહીં જે નમૂનો તૈયાર છે એમાં આકારો આવે છે એક નળાકાર અને 2 શંકુ. આ ત્રણેય પદાર્થો સંયોજિત કરી અને જે પદાર્થ બન્યો એ પદાર્થનું આપણે ઘનફળ મેળવવાનું છે. એમાં કેટલી હવા સમાશે મતલબ એનું આપણે ઘનફળ મેળવવાનું છે. તો એ ઘનફળની અંદર આકારો આવે છે 2, નળાકાર અને શંકુ. શંકુ 2 છે, ઉપર અને નીચે, પણ આકાર તો એક જ થયો. બંનેનો આકાર શંકુ આકાર છે એટલે એક નળાકાર છે અને 2 શંકુ છે. તો મુખ્ય 2 આકારો થયા, નળાકાર અને શંકુ. તો નળાકારનું ઘનફળ મેળવવા માટેનું સૂત્ર શું છે? πr²h. જ્યારે શંકુના ઘનફળ મેળવવા માટેનું સૂત્ર શું છે? 1/3 πr²h. તો બંનેમાં સૂત્રમાં આવે છે r અને h. તો r તો બેયનો કોમન જ રહેશે કેમ કે બંનેની ધાર જે છે એ સમાન છે, પણ h બંનેના અલગ અલગ આવશે. તો શંકુની ઊંચાઈ આપણને આપી દીધી છે, પરંતુ નળાકારની ઊંચાઈ આપણને આપેલી નથી. એના માટે આપણને કુલ ઊંચાઈ આપેલ છે. તો જે કુલ ઊંચાઈ આપેલ છે એના પરથી આપણે જોઈએ તો આટલો ભાગ શંકુની ઊંચાઈ, અહીંયા નીચેનો ભાગ પણ શંકુની ઊંચાઈ. તો આ જે વચ્ચેનો ભાગ વધ્યો એ ભાગ જે છે એ નળાકારની ઊંચાઈ થાય. તો આટલી ઊંચાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. આ ઊંચાઈ પણ કેટલી છે? 2 સેન્ટીમીટર. હવે ટોટલ કેટલું છે મિત્રો? 12. અહીંથી એટલું 2 સેમી, અહીંથી આ નીચેનો ભાગ 2 સેમી અને આખે આખો છે 12. તો 12માંથી ઉપરનું 2 સેમી અને નીચેનું 2 સેમી બાદ કરો તો 2 ને 2 4. તો 12માંથી 4 સેન્ટીમીટર બાદ કરો તો આપણને આ ભાગની ઊંચાઈ મળે 8 સેન્ટીમીટર, કે જે શું થશે? નળાકારની ઊંચાઈ થશે. 8 સેન્ટીમીટર જે છે કેની ઊંચાઈ થશે? નળાકારની ઊંચાઈ થશે. તો હવે દરેકના માપ આપણે વ્યવસ્થિત રીતે અહીં લખીએ તો ત્રિજ્યા તો બધાયની સેમ જ આવશે, 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટર આપણને વ્યાસ આપેલો છે. તો ત્રિજ્યા શું થશે? 3/2 સેમી. બરાબર. હવે શંકુની ઊંચાઈ જેને હું સ્મોલ h વડે દર્શાવું છું, તો શંકુની ઊંચાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. હવે નળાકારની ઊંચાઈ જેને હું કેપિટલ H વડે દર્શાવું છું, તો નળાકારની ઊંચાઈ આપણને કેટલી મળી? 8. એ આપણે અહીં ગણતરી કરીએ તો કુલ ઊંચાઈ માઇનસ શંકુની ઊંચાઈ જે h, તો કુલ ઊંચાઈ છે 12, પરંતુ શંકુ કેટલા છે? 2, એટલે અહીં 2h આવશે કે બંને શંકુની ઊંચાઈ બાદ કરવાની થાય. તો 2 × 2, તો 12 - 2 = 4 એટલે કે 8 સેન્ટીમીટર. તો આપણને નળાકારની ઊંચાઈ મળે છે 8 સેમી, શંકુની ઊંચાઈ 2 સેમી, ત્રિજ્યા 3/2 સેન્ટીમીટર. હવે જે અહીં આ નમૂનાનું ઘનફળ મેળવવાની વાત કરેલી છે એનું આપણે સૂત્ર બનાવીએ. નમૂનાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. તો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ કેટલા શંકુ છે? 2. તો આપણે એનું ડાયરેક્ટ જ સૂત્ર બનાવી શકીએ, 2 × શંકુનું ઘનફળ. હવે નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr²h. પણ નળાકારનો h શું છે? કેપિટલ H. પ્લસ 2 × શંકુનું ઘનફળ 1/3 πr². શંકુના ઘનફળની શંકુની ઊંચાઈ શું છે? સ્મોલ h. તો હવે બંનેમાંથી કોમન શું નીકળશે? πr². બંનેમાંથી કોમન નીકળશે. તો πr² અહીં વધે છે h પ્લસ 2 × 2/3 × સ્મોલ h. હવે અહીં આપણે πr² કૌંસમાં h પ્લસ 2/3h
હવે સૂત્ર જે આપણને મળ્યું એમાં આપણે દરેકની કિંમત મૂકીએ તો પાઈની કિંમતની આપણને રકમમાં કાંઈ સ્પષ્ટતા કરેલ નથી. તો પાઈ બરાબર આપણે લેશું 22/7 ગુણ્યા આર સ્ક્વેર. આર બરાબર છે 3/2 એટલે 3/2 ગુણ્યા 3/2. કૌંસની અંદર કેપિટલ એચ એટલે કે નળાકારની ઊંચાઈ છે 8 સેન્ટીમીટર પ્લસ 2/3 ગુણ્યા સ્મોલ એચની કિંમત છે 2 સેન્ટીમીટર. હવે આપણે અહીં જોઈએ તો છેદ ઉડે છે 11 દુ 22 એટલે 11 ગુણ્યા 3 તેરી 9 છેદમાં 7 દુ 14 એટલે 7 અને 2 આપણે એમનેમ રાખીએ. કૌંસની અંદર 8 પ્લસ 2 દુ 4/3. તો હવે આપણે કૌંસનું સાદુરૂપ આપવું હોય તો પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક. તો એનું સાદુરૂપ આપવા માટે આપણે લસાઅની રીત શીખી ગયા. તો લસાઅમાં બંનેના છેદ અલગ અલગ છે તો બંનેનો ક્રોસ ગુણાકાર મુજબ લસાઅ થશે. તો 11 ગુણ્યા 9 છેદમાં 7 દુ 14. 3 નો અહીંયા લસા લઈએ તો 8 તેરી 24 પ્લસ અહીં છેદમાં કંઈ નથી તો 1 હોય તો 4 એકા 4 છેદમાં 3 એકા 3. તો 11 ગુણ્યા 9 છેદમાં 14 કૌંસમાં 24 પ્લસ 4 એટલે 28 છેદમાં 3. તો હવે આપણે મિત્રો જોઈ શકીએ કે અહીં જે છે આપણે સીધા જ છેદ ઉડે છે. તો 14 દુ 28 અને 3 તેરી 9. તો 11 ગુણ્યા 3 એટલે 33 એને ગુણ્યા 2. તો 33 દુ 66 સેમી ઘન. તો અહીં જે વાત કરેલી હતી રકમની અંદર કે નળાકારના બંને છેડે એલ્યુમિનિયમ શીટમાંથી બનાવેલ શંકુ લગાવવામાં આવે છે તો આ બનેલ નમૂનો જે પદાર્થ તૈયાર થયો એનું ઘનફળ કેટલું કેટલી હવા સમાશે તે આપણે મેળવવાનું હતું. તો આપણે ગણતરી કરતા મુજબ છેલ્લે જવાબ મળે છે 66 સેમી ઘન કે તેમાં 66 સેમી ઘન હવા સમાશે. અને ખાસ એક પરિસ્થિતિ જોવાની હતી માપ વિશે કે રકમમાં શંકુની ઊંચાઈ આપેલી હતી પરંતુ નળાકારની ઊંચાઈ આપેલ હતી નહીં, સાથે કુલ ઊંચાઈ આપેલ હતી. તો કુલ ઊંચાઈમાંથી બંને શંકુની ઊંચાઈ બાદ કરતા આપણને નળાકારની ઊંચાઈ જે છે એ મળી ગઈ. અને એ બધી જ કિંમતનો આપણે સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપી જવાબ મળે છે 66 સેમી ઘન. તો મિત્રો આ લેક્ચરની આપણે અહીં પૂર્ણાહુતિ કરીએ છીએ અને નવા દાખલાઓ સાથે આપણે આગળના લેક્ચરમાં ફરી મળીશું.